અમારે ત્યાં અમે લોકો સાઉથ ઇન્ડિયન, દક્ષિણ ભારતના, દક્ષિણ ભારતમાં વિધવા માથું ઓળે, સધવા કોઈ દિવસે માથું ઓળે નહીં. માથું ઓળે તો અપશકુન થઈ જાય. અને મને બરાબર ખ્યાલ છે કે અમારી માં, અમારા કાકીઓ બધા સાઉથ ઇન્ડિયાના, અને એમને ટેવ નહીં, કેમ કે મનમાં ગિલ્ટી ફીલ થતું હતું કે પતિ જીવે છે તો માથું કેવી રીતે ઓળીએ, અને માથા ઓઢ્યા વિના સેવામાં આવી જતી, અને અમારા તાજી મહારાજ ઘૂંઘટ કાઢી લેતા. ઘૂંઘટ વિના વહુને જેવાય કેવી રીતે? કેમ કે રાજસ્થાનથી પધાર્યા હતા, ચાપાસનીથી. તો ઘૂંઘટ વિના કોઈ વહુ દેખાય એટલે કે શું, એ બિચારા ગભરાઈ જતા કે હવે શું કરવું. તે પોતાના ઉપરનાનો ઘૂંઘટ કાઢી લેતા હતા. સદાચારની વાત છે. મુદ્દો ખ્યાલમાં આવ્યો ને? એ મુદ્દો શાસ્ત્રનો નથી. સદાચારમાં ત્યાં સદાચાર એવો હતો, દક્ષિણમાં સદાચાર એવો હતો. ગુસાઈજી જ્યારે મથુરા બિરાજ્યા ત્યારે શ્રી ગિરધરજીના વહુજી યમુનાજીમાં જલ ભરવા જતા અને ઉઘાડે માથે જતા, તેથી મુસલમાનો એમને છેડતી કરતા. ગુસાઈજીએ કહ્યું, ભાઈ આવી છેડતી થતી હોય એના કરતાં આપણે ઘૂંઘટ કાઢીને જવું સારું, કે જેથી કોઈ છેડતી ન કરે. ત્યાંથી અમારામાં ઘૂંઘટ પ્રવેશ્યો, ત્યાંથી અમારા ઘરમાં ઘૂંઘટ પ્રવેશ્યો. એ સદાચારથી પ્રવેશ્યો હો, પણ એ શાસ્ત્ર આજ્ઞાથી નહોતો પ્રવેશ્યો. અને ઘૂંઘટ પ્રવેશ્યો, ખેર વાંધો નહીં, તે પરિસ્થિતિ હતી ઘૂંઘટની. પછી છત્રી પ્રવેશી. છત્રી એટલે મૂવિંગ ટેન્ટ. એમાં અમારા વહુજીઓ ઘૂસી જાય અને એક ભાઈ આવી રીતે આટલું મોડું ખારીને ચાલે, અને એ આગળ આગળ ચાલે, અને વહુજીઓ ટેન્ટમાં ચાલે. અને ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં આવી રીતે પધાર્યા વહુજી, અને પેલા જે સીટ હતી, બર્થ હતી, એને ટેરાથી ઢકી દીધો. એક સરદારજી બેઠા હતા. એમણે કહ્યું, આમાં કોણ છે? એમણે કહ્યું, કાંઈ નહીં, ઘરડી માજી છે. તો ઘરડી માજી છે તો મને જોવા દો, કેમ કે ટ્રેન ચાલ્યા પછી આમાંથી શું નીકળશે મને શું ખબર પડે. એટલે એને કહ્યું કે કાં તો હું ટ્રેન ચાલવા નહીં દઉં, કાં તો દેખાડો કે કોણ છે. કહે છે, ના ના, વહુજીને પડદો છે. પડદો છે? તો એને કહ્યું, ઘરડી માજી છે તો મારી માં છે, જોવામાં મને શું વાંધો છે? એને કહે, ના ના, વહુજીને બહુ પડદો છે. જે માથા નહોતા ઓળતા ત્યાંનો એટલો બધો પડદો આવ્યો. આ સદાચારથી આવ્યો. વાત ધ્યાનથી સમજો. એ સદાચાર પ્રમાણ કે અપ્રમાણ? પણ જો એ સદાચાર પ્રમાણ, તો દક્ષિણનો જે સદાચાર હતો, માથા ઉઘાડે માથે જવું અને વિધવા માથું ઓળે, તેનું શું થયું? એટલે સદાચારમાં આવા કોન્ફ્લિક્ટ થતી હોય છે. તમે ગુજરાતના જ તમારી સાસ કે દાદી સાસને જોશો તો માથા ઓઢ્યા વિના બહાર નહોતી નીકળતી. આજે કોણ માથું ઓઢી રહી છે? કોઈ માથું નથી ઓઢતી. ફેશનની મારી ઘણી બધી માથું ઓઢતી હોય છે. એક કે સ્ત્રીઓમાં પાછી એ ગટ છે કે માથું ઓળવું ને ફેશન બનાવી લે. અને અમારામાં પણ એવી પદ્ધતિ હતી. તમને એક વાત બતાવું કે જ્યારે અમે ઠાકોરજીને આરતી કરીએ ને ત્યારે આવું માથું ઓઢતા, કેમ કે યશોદાજીના ભાવથી આરતી કરીએ છીએ. પણ એક વાત ધ્યાનથી સમજો કે યશોદાજી માથું ઓઢીને નહીં કરતા, કેમ કે તે જમાનામાં માથું ઓઢવાની પદ્ધતિ નહોતી. આ મિડેવિલ પીરિયડની હતી, અને અમે એ લાઈફસ્ટાઈલને અમે જીતા હતા. તેથી અમને એવું લાગતું હતું કે ભાઈ યશોદાજી પણ માથું ઓઢીને જ ઠાકોરજીની આરતી કરતા હશે. તેથી પ્રાચીન બાળકોના તમે ચિત્રો જોશો ને આરતી કરતા, તો માથા ઓઢેલા બાળકો બધા ચિત્રમાં દેખાશે. સદાચાર આવી રીતે પેન્ડુલમની માફક લોલક ડોલક ક્યારેક આ તરફ ક્યારેક તે તરફ જતો હોય છે. એની કસોટી સદાચારથી વડીલો કરતા આવ્યા, તેથી વાત પ્રમાણ નથી થઈ જતી. સ્મૃતિથી અવિરુદ્ધ હોવી જોઈએ. સ્મૃતિની વાક્ય પણ શ્રુતિથી અવિરુદ્ધ હોવી જોઈએ. એક આપણો આખો એક પેરામીટર હતો. આ બધી વાત તમને કહું છું, કોઈ વસ્તુને સૈદ્ધાંતિક નિર્ણય કરવો હોય તો જૂના પેરામીટર કયા? મહાપ્રભુજીના વચનો આપણે ત્યાં શ્રુતિ વચન છે. એ મહાપ્રભુજીના વચનોનો અર્થ શું, ગુસાઈજીના વચનોનો અર્થ શું, એ વિચારીને જ્યારે 7 બાળકોએ એનો અર્થ કર્યો, તેને હું સ્મૃતિકલ્પ માનું છું પુષ્ટિ માર્ગમાં, કે સ્મૃતિકલ્પ વચનો છે. અને એ વચનોના આધારે એમાં ઘણા મતભેદો છે. એક બાળકનો બીજા બાળક સાથે મતભેદ છે.
બધા બાળકો કંઈ એકમત નથી. જેમ પુષ્ટિ માર્ગમાં તમે જુઓ તો શ્રી બાલકૃષ્ણલાલજી ત્રીજા લાલજી અને ગોકુલનાથજીમાં મતભેદ છે આપસમાં. ઇવન ઘણી વખતે એવું લાગે છે એપરન્ટલી કે ગોપીનાથજીમાં શ્રી ગુસાઈજીમાં મતભેદ છે ઇન્ટરપ્રિટેશનમાં. હોય કે ન હોય પણ એવું લાગે છે. તો એક વાત ધ્યાનથી સમજો કે એ મતભેદ બધા સ્મૃતિના મતભેદો છે. મહાપ્રભુજીથી મતભેદ થઈ શકતો નથી કોઈનો પણ, કેમ કે શ્રુતિ વચન છે. પછી એ ગ્રંથોને આધારે જે કંઈ આપણે લાઈફસ્ટાઈલને જીવી છેલ્લા વર્ષોમાં, એ બધા લાઈફસ્ટાઈલ આપણી સદાચારની લાઈફસ્ટાઈલ છે, જેના ફ્લક્ચ્યુએશન મેં તમને દેખાડ્યા. અને એમાંથી જે બાળકને જે ગમ્યું એનો એક દાખલો તમને આપું, ઇન્ટરેસ્ટિંગ દાખલો, કે મારા એટલે હું દીક્ષિતજી મહારાજ, ગોકુલનાથજી મહારાજ, જીવનલાલજી મહારાજ અને ગોર્ધનેશજી મહારાજ, પડતાજી તાજી એના કરતાં એક ડિગ્રી આગળ, એ વેપારી હતા મોતીના. અને એમના બધા દોસ્તારો પણ બધા મુંબઈના તે જમાનામાં મોટા મોટા શેઠિયાઓ. ગોસ્વામી કુલ યશો વર્ણનમમાં એમનું વર્ણન આવે છે કે શેઠિયા જેવા, શેઠિયાનું કામ કરનારા, શેઠિયા જેવી બુદ્ધિવાલા શેઠિયા મહારાજ, તે ગોર્ધનેશજી મહારાજ હતા. શેઠિયા હતા, પોતાનો લાખો કરોડોનો મોતીનો વ્યાપાર હતો. એક દિવસે શેઠિયાઓ સાથે રેસ જોવા પધાર્યા. તે જમાનામાં અંગ્રેજો આવ્યા અને રેસ શરૂ થઈ. એમને એટલો બધો એક્સાઇટમેન્ટ થઈ ગયો, એટલો બધો એક્સાઇટમેન્ટ થયો કે ઓહો, રેસ જોવામાં આટલો એક્સાઇટમેન્ટ. એમને અમારા ઠાકુરજી માટે સોનાનો આખો રેસ કોર્સ બનાવ્યો અને રતનના, હીરા, મોતી, માણેકના બધા ઘોડાઓ બનાવ્યા અને ઠાકુરજીના ખંડપાટ ઉપર ચોપડના ઠેકાણે એ રેસ કોર્સ મૂક્યો. સદાચાર તો પ્રકટ થઈ ગયો ને. મને ખ્યાલ નથી કે એમને ત્યાં જીવનલાલજી તાજી મહારાજ પધાર્યા, પણ અમારા ગોકુલનાથજી તાજી મહારાજ, એટલે હું, મારા પિતા અને ગોકુલનાથજી મહારાજ, એ જ્યારે આવ્યા એ બહુ જ પાકા સદાચારી હતા. એટલે એમણે કહ્યું કે આ તો રેસકોર્સ મ્લેચ્છની ગેમ છે, આપણે ઠાકોરજીની સામે ન ધરાવાય. તો મેં મારા જીવનમાં કોઈ દિવસે પણ ખાલી તોશાખાનામાં એ રેસકોર્સને જોયો છે, ઠાકોરજીના સામે ખંડપાટ ઉપર ધરાતી જ્યોતિની. સદાચારનો ભંગ થયો કે ન થયો? સદાચારનો ભંગ થયો. પણ એમને જે આચાર હતો અમારા તાજી મહારાજને કે ભાઈ અંગ્રેજોની ગેમ આપણે ત્યાં ન ધરાવાય, એવો ઘણા બધા મુદ્દાઓ છે. તમને કદાચ ખ્યાલ હોય કે નહીં હોય, પણ બટાટા, કોબી, ટમાટર, આ બધા શાક આપણે ત્યાં અંગ્રેજો લાવ્યા. એ બટાટો ઘૂસી ગયો, એકાદશીના ફલારમાં ઘૂસી ગયો, અને ટમાટર કોબી બહાર બેઠા છે ક્યુમાં કે કબ દેખો મેરી ઓર, હો ચિતવત તુમ ચિતવત નહીં, મેરે કરમ કઠોર, કબ દેખો મેરી ઓર. કોઈ ઘૂસી જાય તો ઘૂસી જાય સદાચારમાં. બટાટા એકાદશીમાં ઘૂસી ગયા અને ટમાટર અને કોબી છોવાયેલા છે. કેમ? કે આપણે ત્યાંના શાક નથી, અંગ્રેજો લાવ્યા. તેમ કોઈક વસ્તુ છોવાઈ જાય છે સદાચારમાં, કોઈક વસ્તુ છોવાતી નથી. મારા નાનપણમાં મને બરાબર ખ્યાલ છે કે શેમ્પૂથી અમે માથા ધોઈએ ને તો તાજી મહારાજ પાછું નવડાવતા કે છોવાઈ ગયા, અને અરીઠાથી માથા ધોવું પડતું, ચીકાકાઈથી અને અરીઠાથી. એટલા વાળ ખરાબ થઈ જાય, એટલા ખરાબ થઈ જાય, અને આંખમાં બળે તે નફામાં. તો એ બેકની લીધે શેમ્પૂ અમે નહોતા વાપરતા. સાબુ પણ છોવાઈ જતો હતો. આજે કયો બાળક હશે કે જે સાબુ શેમ્પૂ નથી વાપરતો? ઘૂસી ગયા તો ઘૂસી ગયા, છોવાઈ ગયા તો છોવાઈ ગયા. તાજી મહારાજ કે और बड़े काकाजी के यही कॉन्फ्लिक्ट હતી. અમારા મોટા કાકાજીને ટાટાનો શેમ્પૂ આવતો, એ બહુ ગમતો, અને તાજી મહારાજનો સ્ટ્રિક્ટ પ્રોહિબિશન કે શેમ્પૂથી ના નવાય. તો મોટા કાકાજી શું કરતા, એ શેમ્પૂની બોટલ બદલી દેતા અને ઘરમાં બીજી બોટલમાં ભરીને એનાથી નાહતા અને કહેતા કે મેં ઘરમાં બનાવ્યું છે.
પછી તો હેલો શેમ્પુ આવ્યો, હવે તો બધા અમેરિકન શેમ્પુ આવવા માંડી ગયા. હેમ્બેક શું ને, હા, એવા બધા નવા નવા શેમ્પુ આવી. સદાચારમાં આવા ફ્લક્ચ્યુએશન થાય છે. મારો કહેવાનો મતલબ, મોટા કાકાજીની મને બરાબર યાદ છે, એમના ગ્રેન્ડફાધરની બહાર પધારે ને તો જનોઈ કંઠી બદલે. ઘરમાં આવીને ઘણા વર્ષો સુધી એમણે નિયમ પાલ્યો, બહાર પધારે ને તો જનોઈ કંઠી બદલે. સ્નાનથી વાત દૂર રહી. આજે કોણ લોકો જનોઈ કંઠી બદલે છે? કોઈ જનોઈ કંઠી નથી બદલતો. સદાચારમાં ક્યારે નિયમ ગાયબ થઈ ગયો કોઈને ખબર નથી પડતી. ટ્રેનમાં જવામાં પ્રાયશ્ચિત કરવામાં આવતું હતું, આજે કોણ પ્રાયશ્ચિત કરે છે? આ બધા ફ્લક્ચ્યુએશન્સ એના છે, સદાચારના છે. આપણે વડીલોની વાત કરીએ ને સદાચારની, તો આવા બધા લફડા છે. એટલે કેવલ સદાચારના આધારે કોઈ નિર્ણય થાય નહીં. દરેક વાતની સદાચારની પણ સ્મૃતિ અને શ્રુતિ સાથે ટેલી કર્યા વગર સદાચારની કોઈ વાત પ્રામાણિક હોય નહીં. ક્યારે પ્રામાણિક હોય? જ્યારે ટેલી થતી હોય ત્યારે. આ બધા સૈદ્ધાંતિક આધારો છે, જે આધારે આપણને મહાપ્રભુજીના મંદિરનો પણ થાય કે ન થાય તેની ચકાસણી કરવી જોઈએ. મારો મુદ્દો તમને ખ્યાલમાં આવ્યો ને? અને આના આધારે જો થઈ શકતું હોય તો જેમને ઓબ્જેક્શન છે એમને કાં તો શાસ્ત્ર ભણ્યા નથી, અથવા તો એમણે ક્યાંક દુખી રહ્યું છે માથું ને કૂટી રહ્યા, દુખી રહ્યું છે પેટ અને કૂટી રહ્યા છે માથું, એવો કાંઈક એમ્બિગ્યુટી એ લોકોના વ્યવહારમાં છે. પછી વૈષ્ણવ હોય કે મહારાજ હોય, વાત સાચી છે. વેદ શું કહે છે? એક વાત સાંભળો. આ આખા ઇસ્યુને માટેમાં તમને એક ઓર ખુલાસો કરી દઉં, વેદનો ખુલાસો કરતા પહેલાં, કે વેદના કાળમાં આજના જેવો સંપ્રદાયાચાર્ય જેવું આચાર્ય જેવું આચાર્ય તો નહોતું. આજે આપણે એમ સમજીએ છીએ કે આચાર્ય એટલે કોઈ વલ્લભ સંપ્રદાયના આચાર્ય, કોઈ શાંકર સંપ્રદાયના આચાર્ય, કોઈ માધવ સંપ્રદાયના, રામાનુજ સંપ્રદાયના આચાર્ય, તેને આચાર્ય કહેવાય. વેદમાં એ કલ્પના નથી. વેદમાં કલ્પના છે ઉપનીયતુ યશ શિષ્યમ વેદમ અધ્યાપય દ્વિજ સકલ્પમ સરહસ્યંચ તમાચાર્યમ પ્રચક્ષતે. આચાર્ય કોને કહેવાય? કે જે કોઈ પણ વિદ્યાર્થીને ઉપનયન આપીને ઉપનીયતુ યશ શિષ્યમ વેદમ અધ્યાપયેત, વેદ ભણાવતો હોય. વેદના કલ્પનો એટલે વેદનું જે મેન્યુઅલ છે કે આ વેદના મંત્રોને ક્યાં કેવી રીતે બોલવા તે ભણાવતો હોય, અને વેદનું જે રહસ્ય છે ઉપનિષદ વગેરે એ ભણાવતો હોય. સકલ્પમ સરહસ્યંચ તમાચાર્યમ પ્રચક્ષતે. આચાર્યની આ પરિભાષા છે. એટલે કોઈ પણ શાસ્ત્રમાં એમ વિચારવામાં આવે છે કે ઘણી વખતે નાના પણ આચાર્ય હોય છે, કોઈ વખતે પિતા પણ આચાર્ય હોય છે, કોઈક વખતે મામા પણ આચાર્ય હોય છે. કેમ કે ત્યાં મામા અને આચાર્ય તો બંને, કેમ કે વેદ કોણે ઉપનયન કર્યો, કોણે એને વેદ ભણાવ્યો? જેણે વેદ ભણાવ્યો તે આચાર્ય. આ સંપ્રદાયાચાર્ય તો બહુ પાછળથી પ્રકટ થયું. એકંદરે એક વિચારો તો કલયુગમાં પ્રકટ થયો. શા માટે પ્રકટ થયો? એની પાછળનું કારણ પણ એ જ હતું કે બ્રાહ્મણોમાંથી વેદ ભણવાની, વેદ ભણાવવાની, સકલ્પ સરહસ્યની તો વાત દૂર રહી, વેદ ભણે. આજની તારીખમાં એ બ્રાહ્મણ મ્યુઝિયમનો સ્પેસિમેન કહેવાય. દક્ષિણની વાત નથી કરતો, પણ મોટે ભાગે બ્રાહ્મણોમાં એ ટ્રેન્ડ ચાલી રહ્યું છે. વેદ ભણતા નથી. તો વેદના સ્થાને જુદા જુદા સંપ્રદાયોએ જુદી જુદી સાધના, જુદા જુદા સિદ્ધાંતો, વેદને વિરોધી ન એમને લાગતા હોય એવા સિદ્ધાંતો અને એવા સાધનાઓ અને એવા દીક્ષા મંત્રો જે ગાયત્રીના સબસ્ટિટ્યુશનમાં આવ્યા. કેમ કે વેદ ભણાવવાની શરૂઆત થતી હતી ગાયત્રીથી, ઉપનયન થતું હતું ગાયત્રીના ઉપદેશથી. હવે ગાયત્રીના ઉપદેશના લાયકાત રહી કે ન રહી, એટલે શું કરવું એના માટે તત્ત સંપ્રદાયાચાર્યોએ એવા સિદ્ધાંત પ્રણાલી, એવી સાધના પ્રણાલી અને એવી દીક્ષા પ્રણાલીઓ જે વેદથી વિરુદ્ધ ન હોય
છતાં પણ વેદમાં લખેલી ન હોય અને તે જમાનામાં પ્રેક્ટિકલ હોય તેવી સાધના પ્રણાલી એમણે ઇન્ટ્રોડ્યુસ કરી. અને એ જે ઇન્ટ્રોડ્યુસ કરી તેને કારણે સંપ્રદાયાચાર્યત્વ શંકરાચાર્યમાં, રામાનુજાચાર્યમાં, મધ્વાચાર્યમાં, મહાપ્રભુજીમાં વગેરે વગેરે આચાર્યોમાં એ આચાર્યત્વ આવ્યું. કેમ કે ઉપનીયતુ યશ શિષ્યમ વેદમ. હવે વેદ નથી તો વેદ સ્થાનીયમ યત કિંચિત અધ્યાપયેત સકલ્પમ સરહસ્યંચ તમાચાર્યમ પ્રચક્ષતે. એ ન્યાયથી એમનામાં આચાર્યત્વ આવ્યું. અને એ આવ્યા પછી મોટા ભાગના જનમાનસમાં એક ભ્રમણા એવી થઈ ગઈ કે આચાર્યત્વ સંપ્રદાયનું આચાર્યત્વ હોય. એકચ્યુઅલી આચાર્યત્વ સંપ્રદાયનું આચાર્યત્વ નથી. આચાર્યત્વ આચાર્યની જે કર્મ છે, જે કરે છે તેમાં આચાર્યત્વ નિહિત રહેલું છે.